હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરાળમાં ખાઈ શકાય તેવા ફરાળી અપમ બનાવવાના છે. આ અપમ ખાવામાં ખૂબ જ યમી લાગે છે. આ અપમ બનાવવા માટે અડધી વાટકી સાબુદાણા અને અડધી વાટકી સામો લઈ લેવાનો છે. આ બંનેને આપણે ભેગા કરીને કડાઈમાં ધીમા તાપે 3 થી 4 મિનિટ શેકી લેવાના છે, જેથી કરીને તેનું મોઇશ્ચર ભાંગી જાય અને એકદમ કડક થઈ જાય. આ બંનેને 3 થી 4 મિનિટ શેક્યા પછી તેને આપણે 10 મિનિટ ડીશમાં લઈને ઠંડા થવા દેવાના છે. આ રીતે શેકીને લેવાથી પાવડર બનાવવામાં એકદમ સરળતા રહે છે. સાબુદાણા અને સામાને આપણે મિક્સરમાં એકદમ ફાઇન પાવડર બનાવી લેશું. ત્યાર પછી તેને પીસવા માટે વધારે ખાટું પણ નહીં અને મોળું પણ નહીં એવું 3 ચમચા દહીં આપણે લઈ લેશું અને એકદમ ફાઇન બેટર બનાવી લેશું. હવે તેમાં મસાલા માટે એક કાચું બટેકું મેં છીણીને લીધું છે. ત્યાર પછી 4 ચમચી શેકેલા સિંગદાણાનો અધકચરો પીસેલો ભૂકો લીધો છે અને 1 ચમચી લીલું મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી શેકેલું જીરું લઈ લેશું. મરચું તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધારે લઈ શકો છો. ત્યાર પછી બધા જ મસાલાને આપણે સારી રીતે બરાબર મિક્સ કરી દઈશું. તો વધારે પતલું પણ નહીં અને જાડું પણ નહીં તેવું આપણે બેટર રેડી કરી દેવાનું છે. જો જરૂર પડે તો 3 થી 4 ચમચી પાણી નાખીને ઢોકળા જેવું આપણે બેટર તૈયાર કરવાનું છે. હવે અપમ પ્લેટમાં ઘી અથવા તેલ નાખીને આપણે ગ્રીસ કરવાનું છે અને બનાવેલું બેટર આ રીતે અપમ પ્લેટમાં બરાબર સેટ કરી દઈશું. હવે આ પ્લેટને આપણે ધીમા તાપે 3 થી 4 મિનિટ સુધી બેક કરી લઈશું. 1 થી 1.5 મિનિટ થાય એટલે અપમને આપણે સાઈડ પલટાવી દઈશું. તમે જોઈ શકો છો કે એક સાઈડ આપણા ગોલ્ડન બ્રાઉન અપમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. તો તેની આપણે સાઈડ ચેન્જ કરીને બીજી બાજુ પણ બેક કરી લેશું. ટોટલ 4 મિનિટનો સમય લાગે છે આ અપમ બનતા. હવે બીજી બાજુ પણ આપણે 1.5 થી 2 મિનિટ સુધી બેક થવા દઈશું. ત્યાર પછી આપણે ચેક કરીને જોઈ લઈશું કે આપણા અપમ બરાબર રેડી થઈ ગયા છે. તો આ ગરમા ગરમ અપમને આપણે ફરાળી ચેવડા સાથે અને લીલા ધાણાની લીલી ચટણી સાથે આપણે એન્જોય કરી શકીએ છીએ. આ અપમને તમે વ્રત કે ઉપવાસમાં ફટાફટ બનાવીને એન્જોય કરી શકો છો. ખાવામાં ખૂબ જ યમી અને ખૂબ જ સોફ્ટ બનીને તૈયાર થાય છે. બનાવવાનો સમય પણ 5 થી 7 જ મિનિટનો લાગે છે. આ અપમને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. આમાં તમે મન ભાવતા વેજીટેબલ્સ નાખીને પણ એન્જોય કરી શકો છો. આ ફરાળી અપમ તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.